તમાકુ એક આદત નથી, પરંતુ એક સ્લો પોઈઝન છે જે તમારી બોડીને અંદરથી ખોખલું કરે છે. ભારતમાં દર વર્ષે લગભગ 13 લાખ કેન્સરના કેસીસ આવતા હોય છે, જેમાંથી 30% ટોબેકોને લીધે કેન્સર થતા હોય છે. આજે છે 31 મે, વર્લ્ડ નો ટોબેકો ડે. ત્યારે આપણે ઉપસ્થિત છીએ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે. વાતચીત કરીશું ડૉક્ટર તેજસ પંડ્યા સાથે અને જાણવાનો પ્રયત્ન કરીશું ટોબેકો વિશે અને તેની જે હાનિકારક છે, કેટલું હાનિકારક છે અને સ્વાસ્થ્યને તેના કયા નુકસાન થાય છે અને ટોબેકોથી થતા કેન્સર વિશે. હેલો સર, વેલકમ ટુ અવર ચેનલ. સૌથી પહેલા સર, નો ટોબેકો ડે છે આજે. સૌથી એક શોર્ટ એન્ડ સ્વીટ સ્ટાર્ટિંગ માટે મેસેજ તમે જે પબ્લિકને આપવા માંગશો તે છે. ગુડ મોર્નિંગ એન્ડ થેન્ક યુ વેરી મચ કે તમે આ રીતના જે વર્લ્ડ નો ટોબેકો ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ 31 મે, એના વિશે તમે જનતાને જાગૃત કરી રહ્યા છો. સો થેન્ક યુ વેરી મચ. મારો મેસેજ જાહેર જનતા માટે એ છે દેટ ટોબેકો કોઝિસ કેન્સર એન્ડ ટોબેકોના સેવનથી, ટોબેકોના ચુઈંગ કે ટોબેકો કોઈ પણ ફોર્મમાં લેવામાં આવે ઇન્ક્લુડિંગ સ્મોકિંગ, એનાથી ઘણા બધા ટાઈપના કેન્સર થઈ શકે છે, લાઈક મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, ઇસોફેજલ એટલે કે અન્નનળીનું કેન્સર. અને આ બધા કેન્સરથી ડેથ થઈ શકે છે. અને જે WHO નો ડેટા છે એ કહે છે કે 80 લાખ ડેથ થાય છે વર્લ્ડ વાઇડ એવરી યર ટોબેકોના સેવનથી. સો હું જાહેર જનતાને એ જ કહેવા માંગીશ દેટ ટોબેકોનું સેવન ના કરવું જોઈએ, બિકોઝ ઇટ ઇઝ ધ મોસ્ટ પ્રિવેન્ટેબલ cause of cancer, cause of death which we can avoid. So સર, સૌથી પહેલા આપણે વાત કરીએ તમારા વિશે. કેટલા વર્ષનો અનુભવ છે આપને? સો મારું નામ છે ડૉક્ટર તેજસ પંડ્યા. હું એક રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છું અને મને કેન્સરની ફિલ્ડમાં 10 વર્ષથી વધારાનો એક્સપિરિયન્સ છે. સર, સૌથી પહેલા વાત કરીએ કેન્સર, ટોબેકો કેન્સરને લઈને. ટોબેકોને લઈને વાત કરીએ, જે નાના ગામડાઓમાં રહેતા લોકો છે, લાઈક અનડેવલપમેન્ટ એરિયા જ્યાં છે, એ લોકો સૌથી વધુ આમ માનવામાં પણ આવે છે કે ટોબેકોનું સેવન કરતા હોય છે. તો શું એ લોકો ટોબેકો કેન્સર જે થાય છે એના વિશે જાગૃત છે? અને જો નથી તો આપણે શું કરવું જોઈએ જેના થ્રુ એ લોકો મતલબ એનાથી અવેર રહે? રાઈટ, બહુ જ સારો ક્વેશ્ચન છે આ તમારો. એકચ્યુઅલી અમારે અહીંયા જે અમે હોસ્પિટલમાં જોઈએ છે એ ઓલમોસ્ટ 60 થી 70% જે પેશન્ટ છે એ મોઢાના કેન્સરના પેશન્ટ આવે છે અમારી પાસે. અને આપણે એવું કહી શકીએ કે મેજોરિટી ઓફ ધોઝ પેશન્ટ જે અમારી પાસે આવે છે એનું રીઝન ટોબેકો કન્ઝપ્શન જ છે. અંતરિયાળ ગામોમાં, ઇવન ઇન્ક્લુડિંગ આઈ વુડ સે સિટીઝમાં પણ ઘણા લોકોને આ નથી ખબર કે ટોબેકોના સેવનથી કેન્સર થાય છે. અને અમે એઝ અ હોસ્પિટલ ગામે ગામ જઈને, રાધર ઘરે ડોર ટુ ડોર અમે સર્વે કરીએ છીએ, ડોર ટુ ડોર કેન્સર અવેરનેસ કેમ્પેઇન ચલાવીએ છીએ. એટલે નોટ ઓનલી ટોબેકો પણ બીજા બધા પણ જે કેન્સર લાઈક સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, આ બધાને રિલેટેડ પણ અમે અવેરનેસ સમાજમાં ફેલાવવાની કોશિશ કરી રહ્યા છીએ. હા સર, આનાથી એક રિલેટેડ ક્વેશ્ચન કે મતલબ લોકોને એવું લાગે છે કે ટોબેકોના સેવન કરવાથી ખાલી માઉથ કેન્સર, ઓરલ કેન્સર થતા હોય છે. રાઈટ. શું એનાથી બીજા કોઈ કેન્સર થવાનો ખતરો છે બોડીમાં? રાઈટ. સો ટોબેકોના સેવનથી નોટ ઓનલી માઉથ કેન્સર, જે મેડમે કીધું એ પ્રમાણે, જીભનું કેન્સર, બકલ મ્યુકોઝા એટલે કે અંદરની જે પરત હોય આપણી એનું કેન્સર, જડબાનું કેન્સર, ગળાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, જઠરનું કેન્સર, બ્લેડરનું કેન્સર, એવા વિવિધ પ્રકારના ફેફસાનું કેન્સર, બધા વિવિધ પ્રકારના કેન્સર થઈ શકે છે. અને એ બહુ જ એડવાન્સ સ્ટેજમાં જનરલી પેશન્ટ અમારી પાસે આવતા હોય છે. સો અગેન હું જાહેર જનતાને કહેવા માંગીશ કે કોઈ પણ પ્રકારનું ટોબેકો કન્ઝપ્શન નહીં કરવું જોઈએ. ઇટ મે લીડ ટુ કેન્સર. સર, અમુક લોકોનું મતલબ માનવું એવું છે કે લાઈક સ્મોકિંગની વાત પર આપણે આવીએ તો એવું પણ કહેવામાં આવે છે કે ના ના, હું તો ઈ સિગરેટ લઉં છું, કે પછી ફિલ્ટર વાળી સિગરેટ અમે સાંભળ્યું છે કે એનાથી મને એ હાર્મફુલ નથી હોતી. કે હુક્કાની વાત કરીએ તો લાઈક આપણે હરિયાણા સાઈડ જઈએ, ત્યાં ઘણા લોકો હુક્કાનું સેવન કરતા હોય છે. તો એ લોકોનું માનવું એમ છે કે ના ના, આનાથી તો કશું નથી થતું, આ સેફ છે, એવું કઈ હોય છે? ના, બિલકુલ નહીં. એ પણ એક મિથ છે. ઈ સિગરેટ્સ, હુક્કાનું સેવન, એ બધામાં જેમાં પણ ટોબેકો કોઈ પણ ફોર્મમાં હોય એ બધાથી જ તમને કેન્સર થવાના ચાન્સીસ વધે છે. સો એ કોઈ પણ પ્રકારનું ટોબેકોનું સેવન કોઈ પણ પ્રકારે નહીં કરવું જોઈએ. જી સર, આપણે વાત કરીએ કે ઘણા લોકોનું એમ ફરિયાદો આવતી હોય છે કે મેં તો ઘણા વર્ષો પહેલા
ટોબેકોનું સેવન છોડી દીધું છે, હવે મને 10 વર્ષ 20 વર્ષ પછી પછી. મને કેન્સર થયું છે, તો એવું Right. પણ પોસિબલ છે કે છોડી દીધા પછી પણ આપણને કેન્સરની સંભાવના થઈ હોઈ શકે છે? થઈ શકે. અ, તમે જ્યારે ટોબેકોનું સેવન છોડી દો, પણ તમે જે ટોબેકો લીધી છે જેટલા વર્ષ સુધી, એ ટોબેકોના સેવનને લીધે તમારા જે મોઢામાં કે ફેફસામાં જે ચેન્જીસ થઈ ગયા હોય એને પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન કહેવાય. લાઈક સબમ્યુકસ ફાઇબ્રોસિસ, એરિથ્રોપ્લેકિયા, લ્યુકોપ્લેકિયા, આ બધા પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન્સ છે, અને એ બધી પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન્સ મેલિગ્નન્ટ ગમે ત્યારે એટલે કે કેન્સરસ બની શકે છે. એટલે જે પણ માણસે ટોબેકોનું સેવન છોડી પણ દીધું હોય અને રેગ્યુલર પોતાનું ઓરલ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ, નિયરેસ્ટ ડોક્ટર પાસે જઈને કે ઓન્કોલોજીસ્ટ પાસે જઈને, અને એવું ક્યારેય નહીં વિચારવું જોઈએ કે એને કેન્સર ફ્યુચરમાં નહીં થાય. સર, વાત કરીએ કેન્સરના શરૂઆતી લક્ષણોનું, તો એ શું હોઈ શકે છે? સ્ટાર્ટિંગમાં અર્લી સિમ્ટમ્સ શું દેખાતા હોય છે? રાઈટ. સો આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, જે ઘણા લોકોને ખબર નથી હોતી કે મને આ સિમ્ટમ્સ હશે, કેન્સરનો હશે કે નહીં. જનરલી કેન્સરના સિમ્ટમ્સ જે જગ્યાનું કેન્સર હોય એને રિલેટેડ હોતા હોય છે. લાઈક આપણે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ, મોઢાનું કેન્સર હોય તો એમાં જીભ પર ચાંદુ પડવું, જે લાંબા ટાઈમથી હીલ નથી થઈ રહ્યું હોય, કોઈ ભાગમાંથી લોહી નીકળવું જીભમાંથી કે મોઢાના કોઈ પણ ભાગમાંથી, તમને ખાવામાં તકલીફ થવી, ડિસ્ફેજિયા કહેવાય એને, ગળવામાં તકલીફ થવી, કે તમારા બલગમમાંથી એટલે કે થૂંકમાં બ્લડ આવવું, વોમિટિંગમાં બ્લડ આવવું, તમને ભૂખ નહીં લાગવી, સડનલી વજન 5 કિલો કે 10 કિલો જેટલું ઓછું થવું ઇન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, સે 3 to 6 months, તમારો અવાજ બેસી જવો, એ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે. ઘણા લોકો જે એના પર ધ્યાન નથી આપતા. તમારો અવાજ ચેન્જ થવો કે અવાજ બેસી જવો, એ પણ એક ગળાના કેન્સરનું લક્ષણ, અર્લી લક્ષણ હોઈ શકે. સર, ડાયરેક્ટલી મતલબ લોકો ઘણી વખત એવું થાય છે કે ફર્સ્ટ ચેકઅપમાં જ ખબર પડે છે કે આ ખૂબ આગળના સ્ટેજ પર વધી ગયું છે કેન્સર, તો ડાયરેક્ટલી એવું થાય છે કે આપણને સ્ટાર્ટિંગથી કે ધીરે ધીરે ખબર નથી પડતી ઘણી વખત, મે બી લક્ષણો સામે નહીં આવતા હોય અને આપણી બોડીમાં એવું ચાલતું હોય અંદર, એવું બની શકે? બની શકે. ઘણા પેશન્ટમાં કોઈ લક્ષણ નથી આવતા. ઘણીવાર પેશન્ટ બ્રેઇનમાં કે લીવરમાં કે બીજી બધી જગ્યા પર બીમારી લઈને આવે. જેમ કે અમે થોડા દિવસ પહેલા જ મેં એક પેશન્ટ જોયું હતું જેમને ફેફસાનું કેન્સર નીકળ્યું ઇન્વેસ્ટિગેશન કર્યા પછી, પણ એ પ્રેઝન્ટ કર્યા હતા એમણે માથામાં દુખાવો લઈને અને ચક્કર આવતા હતા એમને. તો અમે એક MRI બ્રેઇન કરાવ્યો, જેમાં બ્રેઇનમાં એમને બીમારી દેખાઈ. પછી અમે એમનું CT સ્કેન કરાવ્યો એમની હિસ્ટ્રી પૂછીને, તો એમાં ફેફસામાં એમનું કેન્સર નીકળ્યું, અને એમને ફેફસાને રિલેટેડ કોઈ જ સિમ્ટમ્સ નહોતા, પણ એમને હિસ્ટ્રી હતી સ્મોકિંગની. ફોર ઓલમોસ્ટ 20 years એમણે સ્મોકિંગ કર્યું. તો આવા પેશન્ટોએ પણ જે સ્મોકિંગની લોંગ ટર્મ હિસ્ટ્રી હોય, એમણે નિયરેસ્ટ હોસ્પિટલમાં જઈને કે નિયરેસ્ટ એમના ફિઝિશિયનને મળીને એમનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. ઓરલ સ્ક્રીનિંગ, લંગનું સ્ક્રીનિંગ, પ્રોસ્ટેટ કેન્સરનું સ્ક્રીનિંગ, આ બધા સ્ક્રીનિંગ એમને કરાવવું જોઈએ. સર, આપણે વાત કરીએ ટોબેકોના સેવનમાં કેન્સર સિવાય બોડીમાં બીજી કઈ હાર્મફુલ વસ્તુ, બીજું કોઈ હાર્મ આપણી બોડીને પહોંચી શકે છે ટોબેકોના સેવન કરવાથી? રાઈટ. આ પણ એક બહુ જ સારો સવાલ છે કે ઘણા લોકોને જેમને ખબર હોય છે એમને એવું જ થાય કે મને ખાલી કેન્સર થઈ શકશે, પણ ટોબેકોના સેવનથી, ટોબેકોમાં 20થી વધારે એવા ટાઈપના કેમિકલ છે જે કેમિકલથી આપણને બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે, ઘણા બધા કાર્ડિયાક પ્રોબ્લેમ્સ થઈ શકે છે, હાર્ટના પ્રોબ્લેમ થઈ શકે છે, નળી બ્લોક થઈ જવી, સડન હાર્ટ એટેક આવવો, હાર્ટ ફૂલી જવું, સૂજન આવી જવી હાર્ટમાં. એના સિવાય લંગના ઘણા બધા રોગ થઈ શકે છે, જેને COPD, અસ્થમા કહેવાય, કે લંગ ફૂલી જવું, લંગમાં શ્વાસ એટલે આપણું શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે બરાબર નહીં થવી. આના સિવાય રિપ્રોડક્ટિવ ઇશ્યુઝ લાઈક ઇનફર્ટિલિટી, સ્પર્મ કાઉન્ટ્સ ઓછા થઈ જવા, આ બધા સાઇડ ઇફેક્ટ્સ છે ટોબેકોના કન્ઝપ્શનના. સર, વધુ એક ક્વેશ્ચન એવો કે સ્મોકિંગ ટોબેકો અને સ્મોકિંગ લેસ ટોબેકો, which affects most, which affect very harmful to our body? એમ જોવા જઈએ તો બોથ ધ ટોબેકોઝ આર હાર્મફુલ ટુ અવર બોડી, પણ જે સ્મોક વાળી ટોબેકો છે એનાથી વધારે હાર્મ થાય છે. બટ ધેટ ડઝ નોટ મીન કે તમારે સ્મોકલેસ ટોબેકોનું કન્ઝપ્શન કરવું જોઈએ. એ ડાયરેક્ટ આપણી બોડીમાં જાય છે અને એના મલ્ટિપલ હાર્મફુલ સાઇડ ઇફેક્ટ્સ છે. બટ એટલે મારો કહેવાનો મતલબ એ નથી કે સ્મોકલેસ ટોબેકો તમે કન્ઝપ્શન કરી શકો છો, એ પણ ના કરવું જોઈએ.
સર અમુક વખત એવું થાય છે કે પેરેન્ટ્સમાં મતલબ આદત હોય છે કે લાઈક મધર ફાધર બંનેને ટોબેકોનું સેવન કરવાની સેવન આદત હોય, કરવાની. તો શું આ પેરેન્ટ્સથી જેનેટિકલી બાળકોમાં આવી શકે છે? જેનેટિકલી તો નથી, એટલે એવા કોઈ ડેટા નથી કે જેનેટિકલી બાળકને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય. બટ પેસિવ સ્મોકિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વિચ ઇઝ નોટ બીન કવર્ડ. એટલે પેસિવ સ્મોકિંગ લોકોને ખબર પણ નથી હોતી. તો જેવું મેડમે પૂછ્યું કે પેરેન્ટ્સ અગર ટોબેકો કન્ઝપ્શન કરતા હોય તો બાળકો પણ ઘણી બધી વસ્તુઓ પેરેન્ટ્સને જોઈને જ આગળ શીખતા વધતા હોય હોય છે. છે, શીખતા હોય છે. હમ. તો ટોબેકો કન્ઝપ્શન પણ એ કરી શકે છે, પણ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ કે જો તમે બાળકની સાથે જ રહીને એક રૂમમાં અગર સિગરેટ કે બીડીનું સ્મોકિંગ કરો તો એનો જે ધુમાડો બાળકના શરીરમાં જાય એ એટલો જ હાર્મફુલ છે બાળકને. સો એ પેસિવ સ્મોકિંગ પણ આપણે અવોઇડ કરવું જોઈએ. સર, આપણને એક વખત કેન્સર, માઉથ કેન્સર જો પેશન્ટમાં થઈ જાય તો એના સર્જરીની સ્ટાર્ટિંગ શું હોય છે, કઈ રીતે એની ટ્રીટમેન્ટ લેવામાં આવે છે? હા, સો કોઈ પણ મોઢાનું કે ગળાનું કેન્સર હોય કે કોઈ પણ કેન્સર હોય ફોર દેટ મેટર, એના માટે એક સ્ટેજિંગનો ક્રાઇટેરિયા છે. એના માટે અમુક ઇન્વેસ્ટિગેશન કરાવવાનો હોય છે. સીટી સ્કેન, પેટ સ્કેન, બાયોપ્સી, આ બધા મેન્ડેટરી તો ઇન્વેસ્ટિગેશન છે. શું એ ઠીક થઈ શકે છે મતલબ? બિલકુલ, ઓલ કેન્સર્સ આર ક્યોરેબલ. હું આ બહુ જિમ્મેદારીથી આ સ્ટેટમેન્ટ આપી રહ્યો છું. બધા કેન્સર ક્યોરેબલ છે પ્રોવાઇડેડ તમે એના પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરાવો અને એને અર્લીએસ્ટ સ્ટેજમાં પકડીને ટ્રીટમેન્ટ કરી શકો તો આપણે એને ક્યોર કરી શકીએ છીએ જડમૂળથી. અને તમે જે પણ તમારી ખરાબ આદતો છે એને ફ્યુચરમાં કન્ટિન્યુ ના કરો તો બધા કેન્સર ક્યોર થઈ શકે છે. તમારો જે ક્વેશ્ચન્સ છે કે સર્જરી કરવી જોઈએ કે નહીં, તો એ ડિપેન્ડિંગ અપોન સ્ટેજ. અમુક સ્ટેજમાં સર્જરીનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. અમુક સ્ટેજમાં સર્જરી સાથે રેડિયેશન અને કીમોથેરાપી પણ આપવી પડતી હોય છે. અમુક સ્ટેજમાં જ્યારે સર્જરીનો રોલ ના હોય ત્યારે ખાલી રેડિયેશન અને કીમોથેરાપીથી કામ ચલાવે એટલે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. સર, કીમોથેરાપી મેં સાંભળ્યું છે જ્યાં સુધી ઇટ્સ વેરી મતલબ માણસ અડધું ડેથમાં જતું રહે છે, મતલબ બહુ એ હોય છે સાઈડ એકદમ. હા, ઇફેક્ટ એની સાઈડ વધારે હોય છે. ઇફેક્ટ. હા. સો એ એક મિથ છે. કીમોથેરાપીની સાઈડ ઇફેક્ટ હોય છે, નો ડાઉટ. પણ અમે અહીંયાથી જ્યારે રેડિયેશન, કીમોથેરાપી કે સર્જરી કરાવવાના હોય ત્યારે અમુક પેશન્ટને ડૂઝ અને ડોન્ટ્સ, એટલે તમારે શું કરવાનું શું નહીં કરવાનું બિફોર સ્ટાર્ટિંગ ટ્રીટમેન્ટ, ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને આફ્ટર ટ્રીટમેન્ટ, અગર જો એ ફોલો કરવામાં આવે તો એની મિનિમમ સાઈડ ઇફેક્ટ થાય છે અને આપણે એને બહુ સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. સર, થ્રોટ કેન્સર વિશે વાત કરીએ તો થ્રોટ કેન્સર સ્મોકિંગ થ્રુ થતું હોય છે, તો આપણે જ્યારે થ્રોટ કેન્સર હોય તો એના લક્ષણ કેવી રીતે દેખાય અને થઈ જાય તો ઈલાજ એનું કેવી રીતે થઈ શકે? રાઈટ. સો થ્રોટ કેન્સરના સૌથી મોસ્ટ કોમન જે લક્ષણો હોય એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે અવાજ ચેન્જ થવો, અવાજ બેસી જવો, અવાજ નહીં નીકળવો, ગળવામાં કોઈ પણ પાણી કે ખોરાક ગળવામાં પ્રોબ્લેમ થવું, તમારું વજન ઓછું થવું, આ બધા મોસ્ટ કોમન લક્ષણ છે ગળાના કેન્સરના. આપણે એની ટ્રીટમેન્ટ કઈ રીતે સ્ટાર્ટ કરી શકીએ? યા, સો એની ટ્રીટમેન્ટ માટે જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે આપણે પહેલા સ્ટેજિંગ વર્કઅપ કરાવવું પડે. એમાં સીટી સ્કેન, બાયોપ્સી અને પેટ સ્કેન આવે. એક દૂરબીનથી જાંચ પણ થતી હોય. એ બધું જાંચ કરાવીને આપણને સ્ટેજિંગ ખબર પડે અને સ્ટેજિંગ પ્રમાણે એની ટ્રીટમેન્ટ આપણે જનરલી નક્કી કરતા હોઈએ છીએ. સર, ફરી માઉથ કેન્સર પર આવીએ તો વાત કરીએ કે આની માટે કોઈ વેક્સિન છે? માઉથ કેન્સર માટે વેક્સિન કે એવું કંઈક? હા, સો એઝ ઓફ નાઉ કોઈ વેક્સિન નથી માઉથ કેન્સર માટે. દેર આર સો મેની થિંગ્સ ગોઈંગ ઓન, બટ એઝ ઓફ નાઉ કોઈ સાયન્ટિફિક ડેટા નથી કોઈ વેક્સિન માટે. ઓકે સર, તો આવી રીતે આપણે જાણ્યું કે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણે સર પાસેથી જાણવાના પ્રયત્નો કર્યા અને ખૂબ સારી રીતે તેમણે આપણને એક્સપ્લેન પણ કર્યું. વર્લ્ડ નો ટોબેકો ડે છે, આપણે એક તારીખ રીતે એને નહીં જવા દેતા અને ખૂબ જવાબદારીપૂર્વક અને ખૂબ સાવચેતીપૂર્વક આપણા જે આ તમામ પ્રશ્નોના જવાબ આપણે જાણ્યા તેનું આપણે પણ ધ્યાન રાખીએ. આપણી આજુબાજુના પણ જે લોકો છે તેમને પણ આપણે અવેર કરવાની કોશિશ કરવી જોઈએ અને વધુમાં વધુ ટોબેકો ટાળવાની જરૂર છે.